સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાખી વર્દીને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। ઈડરના ભરબજારમાં એક પોલીસકર્મી દારૂના નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો, જેના કારણે લોકોમાં ભારે ચર્ચા જાગી છે। પ્રાથમિક માહિતી અનુસાર ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો આ પોલીસકર્મી પોતાની વેગનાર ગાડી નંબર GJ09BG 9022માં દારૂના નશામાં ઢળી પડેલો હતો। તેણે દારૂના ઓવરલોડ નશામાં ગાડી ચલાવી કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ પણ કર્યો હતો। લોકોએ આ ઢળી પડેલા પોલીસકર્મીનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। જ્યારે ગતરોજ જ ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરજ બજાવતો એક પોલીસકર્મી દારૂનું ભારણ લેવા બાબતે ACB એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યો હતો। એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કાયદાનું અમલીકરણ કરાવનાર જ પ્રજાનો રક્ષક દારૂના નશામાં ઢળી પડેલો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। આ કિસ્સાથી પોલીસ તંત્રની છબી વધુ ખરડાઈ છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।